પ્રશ્ન નંબર 10 આપ્યું છે કે સરખું સરખામાં દ્રાવ્ય થાય, લાઈક ડિઝોલ્વ લાઈક. આ નિયમને નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? આ નિયમ માટે, નિયમને નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ઓકે, સમજીએ. મીઠું તેલમાં દ્રાવ્ય થાય. થાય ક્યારે? મીઠું પાણીમાં દ્રાવ્ય થાય. મીઠું કેમાં દ્રાવ્ય થાય? પાણીમાં દ્રાવ્ય થાય. આ વિધાન તો ખોટું છે. I2 પાણીમાં દ્રાવ્ય થાય, નો થાય. I2 પાણીમાં દ્રાવ્ય નો થાય, કારણ કે આ અધ્રુવ્ય છે. હાલો ભાઈ, આ વિધાન પણ ખોટું, કારણ કે ધ્રુવ્ય ધ્રુવ્યમાં દ્રાવ્ય થાય, અધ્રુવ્ય અધ્રુવ્યમાં થાય. ઓકે, એને હોય છે ક્રૂડ તેલ. ક્રૂડ તેલ એટલે શું થયું? પેટ્રોલિયમ વાળું. અને પેટ્રોલિયમ જે છે, આ પેટ્રોલિયમ જે હાઇડ્રોકાર્બન હોય, પેટ્રોલિયમ જે છે શું હોય? હાઇડ્રોકાર્બન હોય. અને હાઇડ્રોકાર્બન જે છે, હાઇડ્રોકાર્બન જે છે એ અધ્રુવ્ય હોય. તો એને હોય તો ધ્રુવ્ય છે, એને પ્લસ OH માઇનસ. આ કેવું છે ભાઈ? ધ્રુવ્ય છે. તો આ પણ દ્રાવ્ય નહીં થાય. પણ એસિડ પાણીમાં દ્રાવ્ય થાય છે, તો આ વિધાન સાચું છે. આપણે આના પહેલાના MCQ માં પણ મેં તમને કીધું હતું, એક તો આ વસ્તુ તમે યાદ રાખી શકો, અથવા અહીંયા બની રહ્યો છે હાઇડ્રોજન બંધ, એ પણ તમે જોઈ શકો છો. રાઈટ, ક્લિયર છે? તો આ એક વસ્તુ છે જે તમને ખ્યાલ આવી જશે. તો ચોથું જે છે આ નિયમને સાકાર કરે છે, મતલબ કે ઓપ્શન નંબર 4 સાચો જવાબ છે.